તમારો ખૂબ ખૂબ આભાર. વાળીનાથ ધામ અને બળદેવગીરી બાપુની ખ્યાતિ એટલી બધી ફેલાયેલી હતી કે સમગ્ર ભારતમાંથી સંતો અને મહંતો વાળીનાથ ધામની મુલાકાત લેવા તેમજ દર્શન માટે આવતા હતા. ભારતના પ્રસિદ્ધ એવા કુંભ મેળાના શાહી સ્નાન વખતે બળદેવગીરી બાપુને હાથી ઉપર સ્થાન આપવામાં આવતું હતું. શંકરાચાર્ય દ્વારા તેમને ધર્મ સેવા વિભૂષણની પદવી આપવામાં આવી હતી અને તેની સાથે છડી તેમજ છત્ર પણ અર્પણ કરવામાં આવ્યા હતા. ગુજરાતના ગોપાલક સમાજ દ્વારા બળદેવગીરી બાપુની રજત તુલા કરીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. પોતાની 88 વર્ષની ગાદી દરમિયાન તેમણે લાખો લોકોના જીવનમાં પરિવર્તન આણ્યું હતું, જેના કારણે આજે ગામે ગામ બળદેવગીરી બાપુનો મહિમા ગવાય છે. ભા એ જ ભગવાન હતા અને ભગવાન રૂપે અવતરનાર સંત જ્યારે કોઈ પણ વસ્તુનું નિર્માણ કરે છે તે દુનિયામાં અમર બની જાય છે. બળદેવગીરી બાપુ દ્વારા રણુજા તેમજ વાળીનાથ ધામના પ્રવેશદ્વારનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તેમણે રણુજા અને અંબાજી ખાતે ધર્મશાળાઓ પણ બાંધી છે. બળદેવગીરી બાપુનું સપનું વાળીનાથ ધામને વિશાળ તીર્થધામ બનાવવાનું હતું. આ સપનું તારીખ 22 ફેબ્રુઆરી 2024ના રોજ સાકાર થવા જઈ રહ્યું છે. આ દિવસે વાળીનાથ ધામના વિશાળ તેમજ ભવ્યાતિભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. આ મંદિરના શિવલિંગને 12 જ્યોતિર્લિંગથી પવિત્ર કરવામાં આવ્યું છે અને પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન 4 ધામ પૂજા કરીને તેને વાળીનાથ ધામમાં સ્થાપિત કરવામાં આવશે. સને 2014માં બળદેવગીરી બાપુએ પોતાની હયાતીમાં જ પૂજ્ય જયરામગીરી બાપુને પોતાના ઉત્તરાધિકારી ઘોષિત કર્યા. 88 વર્ષ ગાદી સંભાળ્યા બાદ પૂજ્ય બળદેવગીરી બાપુ વિક્રમ